કાકા આ તમારા છોકરાને સમજાવો. કા હું થયો? અરે શહેરી વચ્ચે ગાળો બોલે છે. આની જગ્યાએ મારો છોકરો હોય ને તો 2 ચોટાડી દીધી હોય. તારો હોય તો મેં 4 રોટાડી દીધી હોય. કેમ બાપા બહાર બેઠા છો? આ તારી બાયરી જો ને જેમ ફાવે મને બોલે છે, બાબો આમ ને બાબો આમ ને. આ ઉંમર મારે કઈ સાંભળવાની છે બટા? હવે કા ઈ આ ઘરમાં રહે ને કા હું રહી. હવે હું મારે થાકી ગયો છું. એમ થોડું હાલે બાપા, મારા બાપુ પેલો છે. ઈ કાલ સવારે આવેલી શું કહી જતી હતી મારા બાપાને, હમણાં એનો વારો પાડી. તમે આમ તો છોકરામાં મારું લોહી છે ને, બાપાનું કોઈ દી નો સાંભળે કે હમણાં હો ને રમકાવી નાખી જોઈએ. હારું હાલો બાપા, તમને બસમાં બેહારી જાઓ. કળિયુગ છે ભાઈ, દીકરા બાયડ્યું ના થઈ ગયા. હારું હાલો, પછી કઈક કામ બામ હોય ફોન કરજો. ઘરે જો બાપો હજી કેમ નો આવ્યો? આ બટાટા કેમ ધોવાઈ ગયા? આ જો ને ગાયે ઠીક મારી. दादाजी गाये के बाये? हे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. પડખે વાળો ભાભો આવ્યો લાગે કઈક લેવા જોતો. हाँ मम्मी जी ईज छे. બેટા થોડોક શાક બનાવ્યો હોય તો આપો ને વાટકીમાં. પણ દાદા આજે અમે શાક જ નથી બનાવ્યું, અમે લસણની ચટણી બનાવી છે. તમે ચટણી નહીં કુકરમાં સીટી મોરાવતા લાગો. લેતે અડધી વાટકી લાવ, સીટી કામ કરી. ये भगवान क्या जुल्म है. આ મોદીને કઈ બેટી બચાવો અને બેટી પઢાવો ની હારો બેટીને હરખું સ્કૂટર શીખડાવો. આ ગામના ધોચા ફાડી નાખશે. સીતારામ સીતારામ. અરે બટા આ શું કરે છો? બાપુજી મારે હવે નથી જેવું, ગળા ફાવ ખાઈ જવાનું. પણ હું કામ બટા? બાપુજી મારે લેણું થઈ ગયું છે. બસ બટા આવી નાની વાતમાં ગળા ફા ખાવાનો હોય? તારો બાપ હજી જીવે છે, હું લેણું ભરી દઈશ. બોલ કેટલું છે? 10,000, 20,000, 50,000? બોલ બટા તું. બાપુજી 10 લાખનું. બટા એ દોરી પાતળી પડી છે, લે હું તને વાડીએથી રાંધવું લઈ આવી દઉં. વો બેટા આને લ્યો, છીછી આવ્યું છે. ચિંતા કરો માં, ડાયપર પહેરાવેલું છે. બેટા ડાયપર છોકરાએ પહેરેલું છે, દાદાએ નહીં. લ્યો અને બાપુજી તમારી દીકરીનો ફોન આવ્યો હતો કે વેકેશન પડ્યું છે તો બધા ભાણેજરું રોકાવા આવવાના છે. હવે 15 દિવસ મારે બગડાડી. હો બેટા એમ નો કહેવાય. હો બ્રાહ્મણ ને એક ભાણેજરું કહેવાય. ભાગશાળી હોય ને ન્યાજ ભાણેજરું હોય. મારે એવું ભાગશાળી નથી થાવું, તમે થાવ ભાગશાળી. હમણાં ભાણી આવા જોવે. એ બેટા મારું ધોજ્જું કાઢી નાખે. દાદાજી છોટા ફ્લિપ કરો. નાના ટોમ જેરી કરો.
બ્રાહ્મણ ને એક ભાણેજ. હેલો, આવો ને ત્યારે એક બ્રાહ્મણ ને કહેતા આવજો, દાદાની વિધિ કરવી પડશે. હો બેટા, તમારે કઈ ઘરના બીજા કામ હોય તો કરો. લાવો, હું છોકરાને બહાર લઈ જઈને ખવડાવી દઉં. લ્યો પપ્પાજી. લાવો બેટા, ઓલે ડીશે લાવો ગાંઠિયાની. દાદા ખવડાવે હો. દાદા ગાંઠિયા ખવડાવે. દાદા ગાંઠિયા ખવડાવે. ये सब क्या देखना पड़ रहा है? દાદા માં દીકરાને ગાંઠિયા ખવડાવે. દાદા માં દીકરાને ગાંઠિયા ખવડાવે. ઓ બધા બીજા ગાંઠિયા લાવજો, આ તો બધા છોકરો ખાઈ ગયો. એ હા પપ્પાજી. લ્યો પપ્પાજી. લાવો ઓ બેટા લાવો. આ છોકરો મારો બેટો મારી પાસે ગાંઠિયો નહોતો ખાતો ને પપ્પાજી પાસે જઈને આખી ડીશ ઉલાડી ગયો. કાંઈક તો ગડબડ છે. એવો બેટા બીજા લાવજો, આ ખાઈ ગયો છોકરો. એ નાના પપ્પાજી વધારે ખાશે ને તો એનું ધોતિયું બગડી જશે. વહુ બટા પપ્પાજીને પગે લાગો. सासू माँ मैं झुकेगी नहीं साली. જોઈ તમે કળિયુગની વહુ. તું ઉપાધિ કરીમાં, કળયુગની દવા મારી પાસે છે. A few moments later. હું તને શું કહું છું, તું પરણીને આવી ત્યારે મારી પાસે તને ઓલો 9 લાખનો હાથ ચડાવ્યો હતો ને, ઈ હવે વહુ ને દઈ દે ને. તારે ક્યાં ગડે ગડ પણ એવું ફોનું પહેરવું છે. પણ તમે જોયું નહીં, વહુ તમને પગે ન લાગી. કાંઈ વાંધો નહીં, છોકરો છે. पप्पाजी જોયું તમે? આની પાસે પુષ્પા હું પુષ્પાની માય ઝૂકી જાય. હાસુ કહું, 9 લખો 2 લખો કાંઈ છે જ નહીં. બોલ લુખો દાબો બહુ બટા, સારું લાગે. બાપા તમને તો ડાયાબિટીસ નથી, તો મને કેમ ડાયાબિટીસ આવ્યો? બેટા, ડાયાબિટીસ વારસાગત નહીં, સંગત થી આવે. તારી બાનું નામ કડવી બેન હતું એટલે મને ડાયાબિટીસ ન થયું, અને તારી ઘરવાળીનું નામ સ્વીટી છે, અને ઉપરથી તું પાછો આખો દી એની વાય હની હની કરીને ગળ્યા કે તો તને ડાયાબિટીસ ન આવે. શું આવે મારા દીકરા? જોયું? આ વહુ ગેલા ને ડાયાબિટીસ ન થાય તો શું થાય? એની જાન બેટા, તમારા મમ્મી ને કયો દાદાજી આવ્યા, લાજ કાઢે. અને બેટા દાદાજી ને કયો કે ઈ માંદા પડ્યા હતા ને ત્યારે ધોતિયા મારી મમ્મીએ જ ધોયા હતા. હવે લાજ હું કંટોળો કાઢે.